સ્ટાર્ટ. શ્રી ગોકુલનાથ કી જય. કાળદેવ મૃત્યુની દીકરી જરા સાથે કોઈ લગ્ન કરતું નથી. પછી પુરંજનથી ઈચ્છા ન હોવા છતાં જરા તેને વળગી. જરાએ બીજું લગ્ન પુરંજન સાથે કરી. શરીર વૃદ્ધ થયું છે પણ વાસના વૃદ્ધ થઈ નથી. વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી પણ વારંવાર ખાવાની ઈચ્છા થાય છે. વૃદ્ધાવસ્થા વળગી છે પણ મોહ છૂટતો નથી. ભોગ ભોગવે તેને વૃદ્ધાવસ્થા એટલે કે જરા વળગે છે. વૃદ્ધાવસ્થા આવવાની છે તેનો ખ્યાલ રાખો. જવાની એટલે જવાની જ, એટલે જ કે જે રહેવાની નથી તે. યોગીને કોઈ દિવસ જરા વળગી શકે નહીં. તે પછી મૃત્યુનો સેવક પ્રજવાર આવ્યો. પ્રજવાર એટલે અંતઃકાળનો જવર. સ્ત્રીમાં અતિ આશક હોવાથી અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં કરતાં શરીર છોડવાથી પુરંજન વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મ્યો. ઘણા મરણ પથારી ઉપર પડ્યા પડ્યા ચિંતા કરે છે, મારા પાછળ આ બિચારીનું શું થશે? આ તો બિચારી ગોકળ ગાય જેવી છે, હોય છે મારકની ભેંસ જેવી, પણ કામી જીવને પોતાના સ્ત્રીના દોષ દેખાતા નથી. સ્ત્રીનું ચિંતન કરતાં જે જીવ છોડે છે તે બીજા જન્મમાં સ્ત્રી થાય છે. સ્ત્રીનું ચિંતન કરતાં કરતાં દેહ છોડવાથી પુરંજન એ સ્ત્રી થયો છે. પુરુષોને આ સાવધાન કરે છે કે કોઈ સ્ત્રીનું બહુ જ ચિંતન કરશો નહીં. કરશો તો બીજા જન્મમાં સાડી પહેરવી પડશે. કોઈ ધણી થશે, છોકરાઓ થશે, અનેક ઉપાધિઓ છે, તેનો વિચાર કરતાં પણ કંપારી છૂટે છે. પુરંજન પુરુષ હતો પણ સ્ત્રીનું વારંવાર ચિંતન કરતો હતો, તેથી બીજા જન્મમાં તે સ્ત્રી થયો છે. એવું નથી કે કોઈ કાયમના માટે પુરુષ અને કોઈ કાયમના માટે સ્ત્રી. વાસના પ્રમાણે આ જીવના શરીર બદલાય છે. બાલ્યાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં સત્કર્મ કરેલા હતા. યુવાનીમાં જ પાપ કરેલું, તેથી પુણ્યના પ્રતાપે વિદર્ભ દેશમાં એટલે કે એક બ્રાહ્મણના ઘરમાં કે જ્યાં દર્ભનો વિશેષ ઉપયોગ થાય છે એવા કર્મકાંડી બ્રાહ્મણને ઘેર પુરંજનનો કન્યા રૂપે જન્મ થયો. મર્યાદા ધર્મનું પાલન કરતાં કરતાં દ્રવિડ દેશના પાંડવ રાજા સાથે લગ્ન થયા. કર્મ કરતાં કરતાં ચિત્ત શુદ્ધિ થઈ. પછી દ્રવિડ દેશના રાજા સાથે લગ્ન થયું. દ્રવિડ દેશ એટલે ભક્તિ મહારાણીનું પિયર. પાંડવ રાજા એટલે ભક્ત પતિ સાથે લગ્ન થયા. કર્મ કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થાય તો ભક્તિ કરી શકે છે. લોકો માને છે કે ભક્તિ માર્ગ સહેલો છે, પરંતુ ભક્તિ માર્ગ એ અતિ કઠણ છે. મર્યાદા ધર્મનું પાલન કર્યા વગર ભક્તિનો ઉદય થતો નથી. ચિત્ત શુદ્ધ થયા વિના ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. જ્ઞાન એ પરમાત્માનો અંદર અનુભવ કરવા માટે છે. અનેક જન્મના પાપને લીધે જીવની સત્સંગમાં રુચિ થતી નથી, પરમાત્મામાં રુચિ થતી નથી. ભક્ત પતિ સાથે લગ્ન થયા પછી એક કન્યા અને 7 છોકરાઓ થયા. પહેલી કન્યા થઈ. કન્યા એટલે કથા શ્રવણમાં રુચિ, સત્સંગમાં રુચિ. આ પ્રમાણે ભક્તિનો જન્મ થયો. તે પછી 7 પુત્રો થયા. 7 પુત્રો તે ભક્તિના 7 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય થયા. એટલે કે 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ. 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કરનારને પરમાત્મા પોતાનો માને છે. બેટા,
તત્વથી તું અને હું એક છીએ, પણ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કરે તેને જ્ઞાન પચે છે. ભક્તિ વગર જ્ઞાનનો અનુભવ થતો નથી. ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ અને લીલાનું કાનથી શ્રવણ, મુખથી કીર્તન અને મનથી સ્મરણ કરતા અનુક્રમે શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિ સિદ્ધ થયા. ભગવાનની સેવા કરવાથી અર્ચન ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનની મૂર્તિને વંદન કરવાથી વંદન ભક્તિ સિદ્ધ થઈ. 7 પ્રકારની ભક્તિ એ મનુષ્ય પ્રયત્ન કરવાથી પ્રાપ્ત કરી શકે છે, પરંતુ 8મી એ સખ્ય અને 9મી એ આત્મનિવેદન ભક્તિ પ્રભુ જેના ઉપર કૃપા કરે છે તેને જ મળે છે. શ્રવણાદિ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કર્યા પછી એકવાર પતિનું મરણ થયું એમ જાણી દુઃખી થયેલી તે કન્યાને પરમાત્માએ સદગુરુ રૂપે આવી બોધ કર્યો. ભક્તિના 7 પ્રકાર સિદ્ધ થાય તે પછી પરમાત્મા સખ્યનું દાન કરે છે, આત્મનિવેદનનું દાન કરે છે. એટલે જે મિત્રને અવિજ્ઞાતને આ જીવ માયાથી ભૂલી ગયો હતો તે સતગુરુ તરીકે આવ્યા. એટલે કે અવિજ્ઞાત રૂપે પરમાત્મા ત્યાં આવ્યા અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો કે તું મને છોડીને ગયો, મારાથી વિખૂટો પડ્યો અને નવદ્વારવાળી નગરીમાં રહેવા ગયો, ત્યારથી દુઃખી થયો છે. તું તારા સ્વરૂપને ઓળખ. લૌકિક સુખમાં મનુષ્ય એટલો ફસાયેલો રહે છે કે તે આત્મ સ્વરૂપનો વિચાર જ કરતો નથી. તત સ્વમસી, તું મારો મિત્ર છે, મારો અંશ છે, મારું સ્વરૂપ છે. તું સ્ત્રી પુરુષ નથી, તું મારા સામું જોતો ખરો. પુરંજન પ્રભુ સન્મુખ થયો, જીવ બ્રહ્મનું મિલન થયું, જીવ કૃતાર્થ થયો. રાજા, તું જ પુરંજન છે. તું અનેકવાર સ્ત્રી થયો, અનેકવાર પુરુષ થયો, તો પણ તને તૃપ્તિ થતી નથી. હજુ તને સંસાર સુખમાં સુખ આવતી નથી. હજી જગતમાં કેટલું ભટકવું છે. પરમાત્માનો આશ્રય કરી પ્રભુનું ચિંતન કરતા પ્રભુના સ્વરૂપમાં લીન થઈશ તો તું કૃતાર્થ થઈશ. ચિત્તની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે. મનને એકાગ્ર કરવા માટે ભક્તિની જરૂર છે. સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પૂર્ણ થાય છે ત્યારે જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે. અમરદાસજી મહાન સંત હતા. ભક્તમાળમાં અમરદાસજીની કથા આવે છે. તેઓની 3 વર્ષની ઉંમર હતી. તે વખતે તેમને માતાને પૂછ્યું, માં, હું કોણ છું? માતાએ કહ્યું, તું મારો દીકરો છે. અમરદાસજી પૂછે છે, દીકરો કોણ? માએ તેની છાતી ઉપર હાથ રાખીને કહ્યું, આ મારો દીકરો છે. અમરદાસજી કહે, એ દીકરો ક્યાં છે? એ તો છાતી છે. માએ હાથ પકડીને કહ્યું, આ મારો દીકરો છે. માં, એ તો હાથ છે. માં, આ શરીર તારો દીકરો છે? તો તારો વરઘોડો નીકળ્યો ત્યારે હું ક્યાં હતો? માએ કહ્યું, બેટા, મારા લગ્ન પછી તારો જન્મ થયો છે. અમરદાસજીએ કહ્યું, માં, તું ખોટું કહે છે. લગ્ન પછી તો શરીરનો જન્મ થયો, પણ તે પહેલાં હું ક્યાં તો હતો જ. તે મારું અસલી ઘર ક્યાં છે? મનુષ્યનું અસલી ઘર પરમાત્માના ચરણમાં છે. હું કોણ છું તેનો વિચાર કરજો. જીવનના લક્ષ્યને ભૂલશો નહીં. નારદજીએ પ્રાચીન બહિરાજાને પુરંજન આખ્યાન કહી સંભળાવ્યું. વિષયમાં જીવ એટલો બધો ફસાયો છે કે હું કોણ છું તેનો પણ તે વિચાર કરતો નથી. તો તે પરમાત્માનો તો ક્યાંથી જાણી શકે? જે પોતાની જાતને જાણતો નથી તે પરમાત્માને ક્યાંથી જાણી શકે? મનન વગર શ્રવણ એ સફળ થતું નથી. કેમ શું?
મનન વગર શ્રવણ એ સફળ થતું નથી. આ ચરિત્રનું રહસ્ય બતાવી આ પ્રમાણે જીવાત્માની કથા કહી. પ્રાચીન બહિર્રાજાને આનંદ થયો છે. હવે કૃતાર્થ થયો છું. હવે યજ્ઞ કર્મો કરીશ નહીં. પ્રાચીન બહિર્રાજા ભગવત ચિંતન કરતાં કરતાં ભગવાનમાં લીન થયા છે. કથા મનુષ્યને પોતાના દોષોનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષો છોડાવે છે. પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવાનું છે, પણ નવું પ્રારબ્ધ ઊભું કરશો નહીં. એવું સાદું જીવન ગાળો કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય. આત્મા પરમાત્માનો અંશ છે. જીવાત્મા શરીરથી જુદો છે. જીવાત્મા બ્રાહ્મણ નથી, વૈશ્ય નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી. આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળે છે. મનુષ્યને જગત નથી એવો અનુભવ થાય છે, પણ હું નથી એવો અનુભવ થતો નથી. અહમનું વિસ્મરણ કદું થતું નથી. પ્રચેતાઓએ 10,000 વર્ષ નારાયણ સરોવરના કિનારે જપ કરેલા, ત્યારે તેઓની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા. જપથી મન શુદ્ધિ થાય છે. જપ વિના જીવન સુધરશે નહીં. રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવ ઉપરથી લખેલું છે કે 13 કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે. જપ પૂર્વજન્મના પાપ પણ બાળે છે. જપનું ફળ તુરત જોવામાં ન આવે તો માનવું કે પૂર્વજન્મના પાપ હજી બાકી છે, તેનો નાશ થઈ રહ્યો છે. તે ઉપર વિદ્યારણ્ય સ્વામીના જીવનનો પ્રસંગ યાદ રાખવા જેવો છે. વિદ્યારણ્ય સ્વામીની સ્થિતિ ગરીબ હતી. તેને અર્થ પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રના 24 પુનઃસ્મરણ કર્યા, પરંતુ અર્થ પ્રાપ્તિ ન થઈ. તેથી કંટાળી અંતે તેમને સંન્યાસ લીધો. તે વખતે તેમને ગાયત્રી માતાના દર્શન થયા. ગાયત્રી માતાએ કહ્યું કે માંગ માંગ, હું તારા ઉપર પ્રસન્ન છું. વિદ્યારણ્ય સ્વામી ગાયત્રી માતાને કહે છે, માતાજી, જ્યારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યા. હવે તમારી શી જરૂર છે? પણ એટલું તો બતાવો કે મારા ઉપર તે વખતે તમે તુરત કેમ પ્રસન્ન ન થયા? ગાયત્રી માતા કહે છે, તું જરા પાછળ જો. વિદ્યારણ્ય સ્વામીએ પાછળ જોયું તો તેમણે 24 પહાડોને બળતા જોયા. તેઓએ માતાજીને પૂછ્યું, માતાજી, આ શું કૌતુક છે? ગાયત્રી માતા કહે છે, તે તારા અનેક જન્મોના પાપ હતા. તે તારા અનેક જન્મના પાપોને જો. તારા તે પાપ તે કરેલી તપશ્ચર્યાથી બળી રહ્યા છે. તારા તે 24 પર્વતો જેટલા પાપોનો ક્ષય થયો. એટલે હું તુરત આવી. જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય અને જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી મારા દર્શન થતા નથી. વિદ્યારણ્ય કહે, માતાજી, હું શુદ્ધ થયો છું. મારે હવે કાંઈ જ માગવું નથી. તે પછી તેમને પંચદશી નામનો વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો. પ્રચેતાઓને ભગવાન નારાયણના દર્શન થયા છે. નારાયણે આજ્ઞા કરી કે તમે લગ્ન કરો. લગ્ન કરવું એ પાપ નથી. ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, પણ સાધક છે. 1-2 સંતાન થયા પછી સંયમ પાળજો. આ જીવાત્મા અનેક જન્મોથી કામ વાસના ભોગવતો આવ્યો છે. તે કામ સુખની સૂક્ષ્મ વાસનાના લગ્નથી દૂર થાય. તે કામ સુખની સૂક્ષ્મ વાસના લગ્નથી દૂર થાય છે. ઈશ્વરની માયા 2 રીતે જીવને મારે છે. પરણેલો પસ્તાય છે, કુંવારો પણ પસ્તાય છે. ગૃહસ્થાશ્રમનું વાતાવરણ એવું છે કે વિષમતા કર્યા વગર ચાલતું નથી. ભગવાન કહે છે, તમે એક કામ કરો તો હું તમારું રક્ષણ કરીશ. પરમાત્માએ આજ્ઞા કરી છે, રોજ 3 કલાક નિયમપૂર્વક મારી સેવા સ્મરણ કરશો તો તમને પાપ કરતા હું અટકાવીશ. 4 કલાક મારા પાછળ પડે છે તેને હું ગાફેલ થવા દેતો નથી. તેને હું સતત સાવધાન રાખું છું.
એક આસને બેસી 3 કલાક ભગવત સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે. પાપ કરતા મનને ખટકો લાગે તો સમજવું કે પ્રભુની સાધારણ કૃપા થઈ છે. પાપ કરવાની ટેવ જો છૂટી જાય તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે. પાપ ન કરો એ જ મહાન પુણ્ય છે. પાપની માં છે મમતા અને બાપ છે લોભ. તેનો ત્યાગ કરજો. પ્રભુ સેવામાં જગત સેવા છે. પ્રભુ સેવા વગર દેશ સેવા પણ સફળ થશે નહીં. માટે રઘુનાથજીની કૃપા મેળવવા હંમેશા પ્રયત્ન કરવો. કારણ કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થઈ શકતું નથી, અને આ બુદ્ધિ અને શક્તિ એ ઈશ્વરની આરાધના કર્યા વગર મળતા નથી. પરોપકારથી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર પરોપકાર ઈશ્વર પ્રાપ્તિમાં બાધક નીવડે છે. ભરત મુનિની જેમ. યામ એટલે કલાક. પ્રહર શબ્દનો અર્થ 3 કલાક. એટલે મનુષ્ય ઓછામાં ઓછા 3 કલાક જપ પ્રાર્થના પાછળ દરરોજ આપવા જ જોઈએ. ભગવાન તમારી પાસે સંપત્તિ માગતા નથી, પણ સમય માગે છે. તેમને માટે સમય કાઢવો જોઈએ. મનુષ્યના દુઃખનું કારણ એ તેનો સ્વભાવ છે. સ્વભાવને સુધારવો કઠણ છે. તીર્થ સ્નાનથી, વિષ્ણુ યાગ કરવાથી સ્વભાવ સુધરતો નથી. પરમાત્માના ધ્યાન જપથી સ્વભાવ સુધરે છે. અનેક જન્મથી આ જીવ પાપ કરતો આવ્યો છે. તે પાપની આદત ભગવાનના નામના જપથી જ આખરે ભગવત કૃપા થવાથી જ છૂટે છે. ગૃહસ્થને પ્રચેતાઓના ચરિત્રમાં બોધ આપ્યો છે. ભગવાન કહે છે, 3 કલાક તમે મારી પાછળ આપો, તે પછી 21 કલાક હું તમારું ધ્યાન રાખીશ. પાપ કરતા હે જીવ હું તને અટકાવીશ. જે પુરુષો ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મો કરે છે અને જેઓને સમય મારી કથા વાર્તાઓ કરવામાં પસાર થાય છે, તેઓ પછી ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર તેમને બંધનનું કારણ થતું નથી. આ સંસારમાં તેઓ ફસાતા નથી. આ સંસાર તેમને ફસાવી શકતો નથી. બાકી તે સિવાય તો ગૃહસ્થાશ્રમમાં કામાશક્તિ વધે, અર્થ આશક્તિ વધે છે. સંતતિ અને સંપત્તિ દરેકને પૂર્વના પ્રારબ્ધ કર્મ અનુસાર જ મળે છે. તેથી તેમાં મનુષ્ય હર્ષ શોક કરવો નહીં. તેની ચિંતા છોડી ભગવત ભજનમાં લાગી જવું. મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઈ છે. બાકી મનુષ્યની વૃત્તિ એરણની ચોરી કરી 100નું દાન કરવાની હોય છે. એવી વૃત્તિ હોય તો છોડવી જોઈએ અને માટી, પથ્થર અને સોનું એ સમાન છે તેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. રાંકા બાંકા જેવા વૈરાગ્ય કેળવવા જોઈએ. શ્રી ગોકુલ નાથ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासो होत निबेरो. कहाँ कहे विविध आदलो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण के. श्री गोकुल